ઓકે, ચાલો વિદ્યાર્થીઓ રેડી થઈ જાઓ, તૈયાર. આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 1.6 પૂરું કર્યું હતું. 8મો દાખલો એક તમને કદાચ હોમવર્કમાં આપી દીધો હતો, પણ કંઈ એમાં છે નહીં. પ્રકીર્ણ ઉદાહરણો, ઉદાહરણ નંબર 28. CATARSCT શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને TRSCT શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે એવું આપણે બતાવવાનું છે, ચકાસવાનું છે. દેખીતું જ છે ને, કોઈ એક અક્ષર બીજી વાર તો લખાતો નથી, તો લખી નાખવાનો CATARSCT શબ્દના અક્ષરોનો ગણ. એને આપણે એક્સ કહીએ તો એક્સ બરાબર A C R અને T. હવે બીજો શબ્દ છે TRACT. એના શબ્દના અક્ષરોનો ગણ. આપણે એને વાય નામ પાડીએ તો વાય બરાબર એ. જો અક્ષરોના ક્રમનું મહત્વ નથી, આડાવડા લખો તો હાલે. ACRT. અહીં એક્સનો પ્રત્યેક ઘટક વાયમાં છે. જો કોઈ એક ગણનો પ્રત્યેક ઘટક અન્ય ગણમાં હોય તો આનો ઉપગણ છે એમ કહેવાય, એક્સ વાયનો ઉપગણ છે. વળી વાયનો પ્રત્યેક ઘટક એક્સમાં આવેલો છે, માટે એક્સ એ વાયનો ઉપગણ છે અને વાય એ એક્સનો ઉપગણ છે, માટે એક્સ બરાબર વાય. જો બે ગણ સમાન હોવા માટેની શરત આ છે કે જો એક ગણ એક્સ એ વાયનો ઉપગણ હોય અને વાય એક્સનો ઉપગણ હોય તો એક્સ બરાબર વાય થાય. એક્સના બધા ઘટકો વાયમાં આવેલા હોય, વાયના બધા ઘટકો એક્સમાં આવેલા હોય તો એક્સ અને વાય સમાન ગણ થાય. ઓગણત્રીસમું ઉદાહરણ. એક ગણ આપ્યો છે, એના બધા જ ઉપગણોની યાદી બનાવો. આપેલો ગણ છે. જો આના બધા જ ઉપગણો, એક તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ,
એટલે એક ઉપગણ ખાલી ગણ. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. માટે આપેલા ગણનો પણ ઉપગણ થાય જ. હવે એક એક ઘટકવાળા ઉપગણો 3 મળે. એક -1, એક 0 અને એક 1. 2 ઘટકવાળા ઉપગણો -1 0 0 1 અને -1 1 અને એક ગણ પોતે જ એ બરાબર -1 0 1 પોતે પણ એનો ઉપગણ છે. દરેક ગણ પોતે પણ એનો ઉપગણ હોય જ. માટે ઉપગણોની યાદી બનાવીએ તો ખાલી ગણ એક એક ઘટકવાળા 3, 2 ઘટકવાળા 3, ત્રીસમું ઉદાહરણ. જો કોઈ પણ ગણમાં n ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય. આપેલા ગણમાં 3 સભ્યો છે માટે એના ઉપગણો 2 નો ઘન એટલે કે 8 મળે. 30મા ઉદાહરણમાં આપણે એમ કીધું સાબિત કરો કે જો રકમ લખું છું a યોગ b = a/b હોય તો a બરાબર b. વજન દો આછું દેખાય. જો અહીં a યોગ b બરાબર a/b આ આપેલ છે. આપણે a બરાબર b સાબિત કરવા માટે એના તમામ ઘટકો બીમાં છે એવું બતાવવું પડે. જો એના તમામ ઘટકો બીમાં સાબિત કરી દો તો એ ઉપગણ બી સાબિત થઈ જાય. પછી આપણે ઊંધું સાબિત કરવું પડે કે બીમાં આવેલો પ્રત્યેક ઘટક એમાં છે એટલે કે બી એનો ઉપગણ સાબિત થઈ જાય. અને 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે એ બરાબર બી. ટૂંકમાં એ બરાબર બી સાબિત કરવા માટે આપણે એ સબસેટ બી અને બી સબસેટ એ 2 વસ્તુ સાબિત કરવી પડે. તો પહેલાં આપણે એ ઉપગણ બી સાબિત કરવા માટે શું કરવું પડે તો એનો પ્રત્યેક ઘટક બીમાં આવેલો છે એમ બતાવો. જો કોઈ એમાં હોય તો એ બીમાં છે એવું બતાવવું પડે. એટલે ધારો કે કોઈ એક્સ એમાં આવેલો છે. હવે કોઈ એક્સ એમાં આવેલો હોય
તો એક્સ એ યોગ બીમાં આવેલો જ હોય. એ યોગ બીમાં એનાય બધા ઘટકો આવી જાય, બીનાય બધા ઘટકો આવી જાય. માટે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી. કારણ કે એ યોગ બી અને એ છેદ બી સમાન ગણ છે. જો એક્સ એ યોગ બીમાં હોય તો આ બે સમાન ગણ હોવાથી એક્સ એ છેદ બીમાં પણ આવી જાય. હવે એ છેદ બીમાં હોય એટલે એમાંય હોય અને બીમાંય હોય. માટે આપણે એમ કહી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ બી. તો અહીં સુધીમાં શું સાબિત થયું? એનો પ્રત્યેક ઘટક બીમાં પણ આવેલો છે. જો કોઈ એક્સ એમાં હોય તો એ બીમાં પણ આવેલો છે. એનો મતલબ એમ થાય કે એના તમામ ઘટકો બીમાં આવેલા છે. માટે એ ઉપગણ બી. હવે આવી જ રીતે તમે બી ઉપગણ એ સાબિત કરો તો ઉલટું લેવાનું. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ બી માટે જો એક્સ બીમાં હોય તો પણ એ યોગ બીમાં તો હોય જ. માટે એક્સ એ છેદ બીમાં હોય કારણ કે એ યોગ બી ને એ છેદ બી તો સમાન ગણ છે. માટે એક્સ એમાં હોય જ. તો શું સાબિત થઈ ગયું કે જો કોઈ એક્સ બીમાં હોય તો એ એમાં છે જ. માટે બીના તમામ ઘટકો એમાં છે. માટે બી ઇઝ એ સબસેટ ઓફ એ. 1 અને 2 પરથી એ બરાબર બી. એકત્રીસમું ઉદાહરણ. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ છેદ બી નો ઘાત ગણ બરાબર એ નો ઘાત ગણ છેદ બી નો ઘાત ગણ. જો આપણે આ બે ગણને સમાન સાબિત કરવા હોય તો આપણે પહેલાં તો એમ સાબિત કરવું પડે કે આની અંદર કોઈ પણ સભ્ય હોય તો એ ઓમાં છે અને ઓનો દરેક સભ્ય આમાં છે. બેને એકબીજાના ઉપગણ સાબિત કરવા પડે. તો ધારો કે જો ઘાત ગણ એ ગણોનો ગણ છે એટલે આની અંદર સભ્ય હોય એ ગણ સ્વરૂપનો હોય. એટલે આપણે કોઈ કેપિટલ એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી લઈએ. એ છેદ બીના ઘાત ગણનો કોઈ સભ્ય એક્સ છે. માટે એક્સ ઇઝ એ સબસેટ ઓફ એ છેદ બી. તો કોઈ પણ ગણનો ઘાત ગણ એટલે એના ઉપગણોનો ગણ. જો એક્સ આના એ છેદ બીના ઘાત ગણનો સભ્ય હોય તો એક્સ એ છેદ બીનો ઉપગણ હોય. હવે એક્સ એ છેદ બીનો ઉપગણ હોય તો એક્સ એનોય ઉપગણ હોય અને એક્સ બીનો પણ ઉપગણ હોય. એક્સ એનો ઉપગણ હોય તો એક્સ એના ઘાત ગણનો સભ્ય હોય અને એક્સ બીના ઘાત ગણનો સભ્ય હોય.
માટે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી. જો આપણે સાબિત એમ કરી દીધું કે આનો દરેક સભ્ય આમાં છે, એટલે કે આ ઓનો ઉપગણ છે. હવે ઉલટું સાબિત કરીએ. લખી જ નાખીએ. માટે પી ઓફ એ છેદ બી ઇઝ એ સબસેટ ઓફ પી એ છેદ પી બી. હવે આપણે ઓનો દરેક સભ્ય આમાં છે એવું બતાવી દઈએ, એટલે ઓલો આનો ઉપગણ છે. બંને એકબીજાના ઉપગણ હોય તો બે સમાન ગણ થઈ જાય. ધારો કે એક્સ ને એક્સ લઈ તો હાલશે અને વાય લીધો છે. એક્સ બિલોંગ્સ ટુ પી એ છેદ પી બી માટે એક્સ બિલોંગ્સ ટુ પી એ અને એક્સ બિલોંગ્સ ટુ પી બી માટે એક્સ ઇઝ એ સબસેટ ઓફ એ અને એક્સ ઇઝ એ સબસેટ ઓફ બી માટે એક્સ ઇઝ એ સબસેટ ઓફ એ ઇન્ટરસેક્શન બી માટે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી. જો પી એ છેદ પી બીમાં આવેલો દરેક ઘટક પી એ છેદ બીમાં પણ આવેલો છે, માટે પી એ છેદ પી બી ઇઝ ઇક્વલ ટુ ઇઝ એ સબસેટ ઓફ પી એ છેદ બી. હવે 1 અને 2 પરથી પી એ છેદ બી બરાબર પી એ છેદ પી બી. બત્રીસમું ઉદાહરણ. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી. મોજણી મતલબ સર્વે કર્યો. ઉપભોક્તા એટલે એની વસ્તુ વાપરતા એના ગ્રાહકો માટે. એને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે, 450 ઉત્પાદન બી પસંદ કરે છે અને બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા શોધો. ધારો કે જો એને સર્વે જેટલાનો કર્યો એ તમામ ઉપભોક્તાઓનો ગણ એને આપણે યુ કહેશું, જેમને ઉત્પાદન સંબંધી પ્રશ્ન પૂછ્યા હોય તેવા ઉપભોક્તાઓનો ગણ યુ છે. જેમને પ્રશ્નો પૂછ્યા હોય તેવા ઉપભોક્તાઓ. એ એટલે એસ અને ટી નામ પાડ્યા છે. એસ એટલે
ઉત્પાદન એ પસંદ કરતા હોય તેવા ગ્રાહકોનો ગણ. ટી એટલે ઉત્પાદન બી પસંદ કરતા ગ્રાહકોનો ગણ. જો એને જે માહિતી આપી છે એ મુજબ એન ઓફ યુ બરાબર 1000. કુલ સર્વે આપણે 1000 વ્યક્તિઓનો કર્યો છે. પછી એન ઓફ એસ 720 અને એન ઓફ ટી 450. એન ઓફ એસ યોગ ટી ઇઝ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ. આવું આપણે જાણીએ છીએ કે યોગ ગણ છે, જો કે દરેક ગણ છે ને યુનો ઉપગણ હોય. યુના સભ્યો કરતાં દરેક ગણના સભ્યો ઓછા અથવા સરખા હોય. માટે એન ઓફ એસ વત્તા એન ઓફ ટી માઇનસ એન ઓફ એસ ઇન્ટરસેક્શન ટી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ. તેથી આની કિંમત છે 720 વત્તા 450 માઇનસ એન ઓફ એસ છે ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1000. હવે છે ને આ પદને ઓલી બાજુ લઈ જાઓ ને 1000 ને આ બાજુ લઈ લ્યો. માટે આ 1170 થાય ને એટલે 1000 બાદ કરી નાખો તો 170 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન ઓફ એસ છે ટી. અને સરખું લખીએ તો એન ઓફ એસ છે ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 170. એસ છેદ ટીના સભ્યોની સંખ્યા કેટલી આવી? તો 170 કે તેથી વધુ. મતલબ એની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ? 170. તો આમ એન ઓફ એસ છેદ ટીનું ન્યૂનતમ મૂલ્ય 170 છે. આમ એન ઓફ એસ છેદ ટીનું ન્યૂનતમ મૂલ્ય 170 થશે. આની કિંમત 170 કે તેથી વધુ છે. મતલબ એની ન્યૂનતમ કિંમત 170 છે. તેત્રીસમું ઉદાહરણ. 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે 500 મોટર માલિકો હોય ને એનો એક સર્વે કર્યો. તો એમાં એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 400 છે, બી પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 200 છે, 50 મોટર માલિકો એ અને બી બંને પ્રકારની મોટર ધરાવે છે. તો આ માહિતી સાચી છે કે નહીં? ધારો કે યુ એટલે સર્વેમાં લીધેલા તમામ મોટર માલિકોનો ગણ. મોટર માલિકોના સર્વેક્ષણનો ગણ.
એ એટલે એ પ્રકારની મોટર વાપરતા ગ્રાહકોનો ગણ, માલિકોનો ગણ. એ પ્રકારની મોટરના માલિકોનો ગણ. બી એટલે બી પ્રકારની મોટરોના માલિકોનો ગણ. તો અહીં એન ઓફ યુ એટલે 500, એન ઓફ એ બરાબર 400 ને એન ઓફ બી બરાબર 200. એન ઓફ એ છેદ બી બરાબર 50. જો એન ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રથી આપણે એન ઓફ એ યોગ બી મેળવીએ તો 400 વત્તા 200 માઇનસ 50 બરાબર 550. પરંતુ જો એન ઓફ એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ હોવું જોઈએ. માટે આપેલ માહિતી ખોટી છે. કોઈ પણ ગણના ઘટકો છે ને એ યુના ઘટકોથી તો ઓછા જ હોવા જોઈએ. 34મું ઉદાહરણ. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં આવ્યા એનાયત કરવામાં આવ્યા. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હોય? ધારો કે એ એટલે ફૂટબોલમાં પુરુષોને મળેલા ચંદ્રકોનો ગણ. પછી બી એટલે બાસ્કેટબોલમાં અને સી એટલે ક્રિકેટમાં. આપેલ માહિતી પ્રમાણે એન ઓફ એ બરાબર 38, એન ઓફ બી બરાબર 15, એન ઓફ સી બરાબર 20 અને એન ઓફ એ યોગ બી યોગ સી
બરાબર 58 છે અને એન ઓફ એ છેદ બી છેદ સી બરાબર 3 છે. બરાબર 2 એટલે જો આટલા આપણે મેળવવાના છે. આ એ ને બી વાળા છે, આ એ ને સી વાળા છે અને આ બી ને સી વાળા છે. તો સૌપ્રથમ આપણે એને એ યોગ બી યોગ સીનું સૂત્ર મૂકીએ. આની કિંમત 58 છે, 38, 15, 20 આ બધા પદ એમને આની કિંમત 3 માટે એન એ છેદ બી વત્તા એન બી છેદ સી વત્તા એન એ છેદ સી બરાબર 38 8 ને 5 13 ને 14 15 ને 16 વધી 1 4 ને 5 ને 6 ને 7 માઇનસ 58 ઇઝ ઇક્વલ ટુ 8 1. જો 18 ચંદ્રકો એવા છે કે જે આ એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સીનો સરવાળો છે. હજી આમાંથી આ પદ 3 વખત બાદ કરવું પડે, કારણ કે આ ત્રણેયમાં એ આવી જાય. માટે માગેલ સંખ્યા એન એ છેદ બી વત્તા એન બી છેદ સી વત્તા એન એ છેદ સી માઇનસ 3 ટાઈમ્સ એન એ છેદ બી છેદ સી. શું કામ વિચારો? તમને એમ કહે કે માત્ર એ અને બી રમતમાં ચંદ્રક કેટલાને મળ્યા હોય, તો એ અને બી વાળા કુલમાંથી તમારે ત્રણેય મળ્યા હોય એ કાઢી નાખવા પડે, તો એ માત્ર એ અને બી વાળા મળે. માત્ર એને સી વાળા હોય તો પણ ઓલું બાદ કરવું પડે, ઓલું 3 વખત ટૂંકમાં બાદ કરવું પડશે. તો આની કિંમત આપણને મળી છે 18 માઇનસ 3 ગુણ્યા 3, 18 ઓછા 9 એટલે 9. 9 ચંદ્રકો માત્ર 2 રમતમાં મળ્યા હશે.
પ્રકરણ સ્વાધ્યાય 1 નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એક જ દાખલો છે. એ એટલે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ એ સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 = 0નું સમાધાન કરે છે. બી એટલે 2, 4, 6 સી એટલે 2, 4, 6, 8 વગેરે તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અને ડી એટલે ઓનલી 6. જો સૌથી પહેલાં તો ઓલા સમીકરણનું સમાધાન કરે એવી વાસ્તવિક સંખ્યાઓ કઈ? આના બીજ શોધો. તો એની અંદર 2 ઘટકો છે. તો જો એક તો એ બીનો ઉપગણ છે અને એ સીનો ઉપગણ છે. પછી બી સીનો ઉપગણ છે. પછી ડી બીનો ઉપગણ છે, ડી એનો ઉપગણ છે, બીનો પણ ઉપગણ છે અને સીનો પણ ઉપગણ છે. બીજો દાખલો. નીચેના પૈકી દરેક વિધાનમાંથી ક્યુ સત્ય અને ક્યુ અસત્ય છે નક્કી કરો. પહેલું ધારો કે બી આવો ગણ હોય તો તગડો આ ગણનો સભ્ય છે. આને આપણે એ કહીએ. તગડો આનો સભ્ય છે તો તગડો બીનો સભ્ય કહેવાય. આ ગણ પોતે એનો બીનો સભ્ય છે તો તગડો બીનો સભ્ય કહેવાય નહીં. આ વિધાન અસત્ય છે. એ બીનો ઉપગણ હોય, એ બીનો ઉપગણ હોય, બી સીનો સભ્ય હોય તો એ બિલોંગ્સ ટુ સી.
ધારો કે આપણે ઉદાહરણ લઈએ એ એટલે 1 2 3, બી એટલે 1 2 3 4 5 6, બી બિલોંગ્સ ટુ સી એટલે સી છે એ આવો સભ્ય આવો ગણ હોય, 9 8 આખો બી એનો સભ્ય હોય, પછી બીજા ગમે એ સભ્યો હોઈ શકે. તો એ સીનો ઉપગણ થાય? નો જ થાય ને. એના એક સભ્યનો ઉપગણ થાય, અસત્ય વિધાન. એ ઉપગણ બી, બી ઉપગણ સી, તો એ ઉપગણ સી, સત્ય વિધાન. જો એ બીનો ઉપગણ ન હોય અને બી સીનો ઉપગણ ન હોય તો એ સીનો ઉપગણ ન જ હોય. એક ઉદાહરણ બનાવીએ એવું. એ એટલે 1 2 3, બી 2 3 4 5, એ બીનો ઉપગણ નથી, બી સીનો ઉપગણ નથી કરવો. 1 2 3 7 8, તો જો આમાં એ બીનો ઉપગણ નથી, બી સીનો ઉપગણ નથી, છતાં એ સીનો ઉપગણ છે, માટે આ વિધાન અસત્ય છે. પાંચમું, જો એક્સ એમાં હોય જો એક્સ એમાં હોય અને એ બીનો ઉપગણ ન હોય તો એક્સ બીમાં હોય જ. એક્સ એમાં હોય એવું ક્યાંથી કહીએ કાંઈ? એક્સ એમાં છે, એક્સ બીનો ઉપગણ નથી, તો એક્સ બીમાં હોવો જ જોઈએ. ઓલો એકડો જ જોવો આમાં નથી, તો વિધાન અસત્ય છે. અને છેલ્લું, એ ઉપગણ બી હોય અને એક્સ બીમાં હોય, બીમાં ન હોય તો એક્સ એમાં ન જ હોય. આ વિધાન સત્ય છે. એ બીનો ઉપગણ છે, ધારો કે આ એ બીનો ઉપગણ બનાવી દો. હવે જો એક્સ બીમાં જ ન હોય તો પછી એમાં ન જ હોય, એટલે સત્ય વિધાન. છેલ્લું છે પાંચમું કે કેટલામું આવ્યા? છઠ્ઠું. સત્ય. બોલવું અસત્ય છે. છેલ્લું સત્ય છે. ચાલો, થેન્ક યુ. ત્રીજો દાખલો આવ્યો ને, હવે યાદ રાખવું પડશે.